અંતિમ એક જ આસ છે દાદા ભીષ્મની. દાદા ભીષ્મને તો ઈચ્છા મૃત્યુ હતું ને, ઈચ્છા હોય ત્યારે પોતાનું શરીર છોડી શકે. આટલા બધા દિવસથી બાણની સૈયા ઉપર પડ્યા રહ્યા હતા એટલે ગંગાજી પ્રગટ થયા. ગંગાના પુત્ર છે. ગંગા પ્રગટ થઈ, બેટા તને પીડા નથી થતી? ચલ હું તને લેવા આવી છું. દાદા ભીષ્મ કહે, નહીં માં, જેટલું અધર્મનું અન્ન ખાધું છે ને બધું રક્ત વહી જવા દો, મને શુદ્ધ થઈ જવા દો. કારણ કે મારા શરીરમાં અધર્મનું અન્ન ભરેલું છે. માં, તે મને જેવું શુદ્ધ શરીર આપ્યું હતું એવું શુદ્ધ શરીર હું જોને તને પાછું ના આપું ત્યાં સુધી હું મારા પ્રાણને નહીં દઈ. અને ભગવાનના દર્શનની લાલસા હતી. બહુ દયાળુ છે. એને ખબર છે કોને ક્યારે કેટલા વાગે કયા સમયમાં મારે એને મળવા જવાનું છે. દાદા ભીષ્મ બાણની સૈયા ઉપર પડ્યા છે. બરાબર સંધ્યાકાળ થયો. દાદા ભીષ્મને પણ જીવનનો સંધ્યાકાળ હતો. દાદા ભીષ્મએ અદ્ભુત સ્તુતિ કરી છે. આવો આપણે પણ તે સ્તુતિનું ગાન કરીએ. ભીષ્મ ઉવાચ ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમિ સસખમુપગતે ક્વચિદ વિહર્તુ પ્રકૃતિમ પ્રભાવ ત્રિભુવન કમનૌ તમાલવર્ણમ રવિકર ગૌરવ રામરૌ દધાને કપુર કલુ કૌલારતાનનાજમ વિજય સખેર તેર તુમે નવયા યુધિ તુર ગરજો વિધુમ્ર વિશ્વ વચલુલિત શ્રમ બાલ્યલંકૃતાસ્યે મમ નિશિત સરૈ વિવિદ્યમાન ત્વચિ વિલસત કવચેસ્તુ કૃષ્ણયાત્મા સપદિ સખી વચો નિસમ્ય મધ્યે નિજ પરયોર બલયોરથમ નિવેશ્ય સ્થિતવતી પરિસૈ નિકાયુરક્ષણા ઋતવતી પાર્થ સખે મમાસ્તુ વ્યવહિત પ્લુતના મુખં નિરીક્ષ્ય સ્વધનવધાદ વિમુખસ્ય દોષબુદ્ધ્યા પુમતિ મહરદા મવિદ્યાય શરણરતિ પરમસ્ય તસ્ય મેસ્તુ સ્વનિગમમપહાય મત્પ્રતિજ્ઞા ઋતમધિકર્તુમવપ્લુતો રથસ્થ ઋતચરણો ભયાગદો અવિર્ભવન્તુ વિભં ગતોત્તરીય સિત વિશિખતો વિશીર્ણ દંશ છતજ પરિપ્લુત આતતાઈનો મે ભરભસી વિશાલ મદદ્વદાર્ધં સભવતુ મે ભવાન ગતે મુકુંદ વિજય રથ કુટુંબયા તતોત્રે ઋતહય રશ્મિની તશ્રિયે ક્ષણીયે ભગવતી રતિરસ્તુ મે મુમૂર્ષો અયમિહ નિરીક્ષતા સ્વરૂપમ લલિત ગતિ વિલાસ વલ્ગુહાસ પ્રણય નિરીક્ષણ કલ્પિતોરુમાન કૃતમનુકૃતવતયદાન્મદાન્તા પ્રકૃતિ ગમન કિલ યસ્ય ગોપવત્વા ઓ મુનિગણ નૃપવર્ય સંકુલેન્ત સદસ્ય યુધિષ્ઠિર રાજસૂયએ અર્હણ પવયે તરીષણીતો મમ દુષે
गोचर एषया विरात्मा तमिमममजं शरीरभाजं हृदि हृदि तिष्ठतमात्मकल्पितानां सदिविव नैके धर्ममेकं समधिगतोऽस्मि विबोधभेद मोह